Good morning, my dear students. आज 12 फिजिक्स चैप्टर नंबर 2 લેક્ચર નંબર 6માં આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક વાત કરવાના છે, દેટ ઇઝ ઇલેક્ટ્રિક ડાયપોલ ઓફ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. ઓકે, સો ધ ક્વેશ્ચન ઇઝ લાઈક ધેટ, derive the formula for, okay, the question is like that, derive the formula for the electric potential due to an electric dipole at a point from it. તો આપણે અહીંયા જે છે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાનો છે, કોનો? ઇલેક્ટ્રિક ડાયપોલનો, એટ અ ગીવન પોઈન્ટ. તો એટ અ ગીવન પોઈન્ટ માટે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? તો પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાનો છે. પહેલી વસ્તુ એ કે ડાયપોલ જે છે એ તો તમને ખબર છે કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ચાર્જ જે છે દે આર સેપરેટેડ બાય અ ડિસ્ટન્સ ટ્વાઇસ. દેખાતું જ હશે તમને, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ચાર્જ વચ્ચે કેટલો ડિસ્ટન્સ દેખાય છે? ટ્વાઇસે ડિસ્ટન્સ દેખાય છે. અને એનું જે સેન્ટર જે છે, સેન્ટર, બરાબર, સેન્ટર એટલે કે આ જે છે એનું શું છે? સેન્ટર છે. તો સેન્ટરથી તમારું જે પી સુધીનું જે ડિસ્ટન્સ જે છે, એટલે કે તમને પોઝિશન વેક્ટર તમને આર આપેલો છે, તો પી પોઈન્ટ પાસે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાનો છે. અને આ વસ્તુ જે છે એ બુકમાં રાઇટ ડાઉન બી કરેલું છે, એટલે નોટ્સમાં રાઇટ ડાઉન બી કરેલું છે. જોઈએ, અ ડાયપોલ, આપણે જોઈએ, અ ડાયપોલ ઇઝ પ્લેસ વિથ અ ઓરિજિન at its midpoint. Its charge is minus q and plus q is separated by a distance twice. So minus q and plus q, they are separated by a distance twice. And the magnitude of dipole moment of a dipole moment p equal to શું આવશે? q into twice. આપણને ખબર છે, અથવા તો twice q લખી શકો, કેમ કે ડાયપોલ મોમેન્ટનું ઇક્વેશન જ છે p equal to q into twice. અહીંયા twice into q લખેલું છે. And its direction is, આપણને ખબર છે કે ઇલેક્ટ્રિક ડાયપોલ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી and its direction is negative charge to the positive charge. ને નેગેટિવ ચાર્જ ટુ ધ પોઝિટિવ ચાર્જ હોય તો માઇનસ ક્યુ ટુ બરાબર એ શું હશે? પ્લસ ક્યુ ડાયરેક્શન હશે. લેટ P away from the midpoint of a dipole and R1 and R2 are the distance from plus Q and minus Q respective with each shown in a figure. તો જો તમે ફિગર જો જોશો તો આપણે એવું કહી શકીએ કે સેન્ટરથી, બરાબર, સેન્ટરથી જે છે આ ડિસ્ટન્સ પર પી પોઈન્ટે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ને આ જે પી પોઈન્ટ જે છે એ આપણે કહી શકીએ કે આ જે પ્લસ ક્યુ ચાર્જ છે, હા, આ જે તમારો શું છે? પ્લસ ક્યુ ચાર્જ છે, એ પ્લસ ક્યુ ચાર્જથી R1 ડિસ્ટન્સે છે અને માઇનસ ક્યુથી કેટલા છે? R2 ડિસ્ટન્સે છે. હવે સપોઝ આપણે પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવો હોય, પોટેન્શિયલ આપણે ફાઇન્ડ આઉટ કરવો હોય પ્લસ ક્યુ ચાર્જનો, તો પોટેન્શિયલનું ઇક્વેશન છે વી ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર, જે આપણે પોઈન્ટ ડાયપોલમાં ઇક્વેશન લાવેલા હતા. સો પોટેન્શિયલ ડ્યુ ટુ અ પ્લસ ક્યુ ચાર્જ, દેટ ઇઝ વી ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર વન. એ જ રીતે પોટેન્શિયલ ડ્યુ ટુ આપણે માઇનસ ક્યુ ચાર્જ લઈએ તો વી ટુ ઇક્વલ ટુ કે માઇનસ ક્યુ અપોન આર ટુ, એટલે માઇનસ કે ક્યુ અપોન આર ટુ થઈ જશે. હવે પી પોઈન્ટ પર જો તમારે ટોટલ પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવો હોય તો ટોટલ પોટેન્શિયલ જો તમારે ફાઇન્ડ આઉટ કરવાનો હોય તો તમારે વી ઇક્વલ ટુ શું લખવા પડશે? V1 પ્લસ V2 લખવા પડશે. V1 પ્લસ V2 એટલે V1 એ તમારો કે ક્યુ અપોન R1 છે અને V2 જે છે દેટ ઇઝ માઇનસ કે ક્યુ અપોન R2 છે. ને જો આમાંથી આપણે કે ક્યુ કોમન કાઢી નાખીએ, આ જો કે ક્યુ કોમન કાઢી નાખીએ તો અંડર રહી જશે 1 અપોન R1 માઇનસ 1 અપોન R2. હવે અહીંયા સુધીની કેલ્ક્યુલેશન તો તમને સિમ્પલ ખબર જ પડી જશે, કેમ કે પી પોઈન્ટ પર આપણે ટોટલ પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવો હોય તો ટોટલ પોટેન્શિયલ V ઇક્વલ ટુ V1 પ્લસ V2. V1 પોઝિટિવ ચાર્જ છે, તો પોઝિટિવ ચાર્જનું પોટેન્શિયલ કેટલું થવાનું? તો પોઝિટિવ ચાર્જ જે છે, પોઝિટિવ ચાર્જ, એનું જો આપણે પોટેન્શિયલની આપણે વાત કરીએ તો એનું પોટેન્શિયલ કે ક્યુ અપોન R1 થશે. અને V2ની વાત કરીએ તો V2નું કેટલું થશે? તો કે ક્યુ અપોન શું થશે? R2 થશે. તો આ તો આપણને આઈડિયા છે જ. અને એનો આપણે ટોટલ પોટેન્શિયલ આપણે કરીએ તો આપણને કે ક્યુ 1 અપોન R1 માઇનસ 1 અપોન R2 મળશે. હવે અહીંયા સુધીનું આપણને ખબર છે. હવેનું કેલ્ક્યુલેશન થોડું ટફ છે. ટફમાં એ છે કે આપણે સપોઝ R1 અને R2 ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું કરવાનું? તો હવે તમે ફિગર ઉપર જરા ધ્યાન આપજો. ફિગર પર મેં શું કરીશ ખબર? આ મેં બ્લુ પેનથી
પ્લસ ક્યુ ચાર્જથી ધ્યાન રાખજો, પ્લસ ક્યુ ચાર્જથી આ જે તમારું સેન્ટર જે છે એ સેન્ટર પાસે મેં શું કરીશ, નોર્મલ ડ્રો કરીશ, રાઈટ. આ જે છે મેં નોર્મલ ડ્રો કરેલો છે અને આ પોઈન્ટને એઝ અ એન નામ આપેલું છે, આ પોઈન્ટને એઝ અ શું નામ આપેલું છે, એન. હવે એનથી જો તમે પીનું ડિસ્ટન્સ કન્સિડર કરો ને પ્લસ ક્યુથી તમે પીનું ડિસ્ટન્સ કરો તો બંને સેમ જ છે. મતલબ કે તમે એમ કહી શકો કે એનથી પીનું ડિસ્ટન્સ આટલું એ તમારું શું થશે, R1 થશે, એ તમારું શું થશે, R1 થશે. હવે સેન્ટર એમ સમજી લો કે સેન્ટર આપણું O છે, સેન્ટર O છે, તો ON કેટલો થશે, સેન્ટરની આપણે વાત કરીએ તો ON કેટલો થશે, તો ધ્યાન રાખજો ON ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમારું ટોટલ ડિસ્ટન્સ R છે, જેમાંથી Nથી P ડિસ્ટન્સ કેટલું છે, R છે, તો R1 છે. તો તમે શું કરશો, ટોટલ ડિસ્ટન્સ એટલે કે OP બરાબર, ટોટલ ડિસ્ટન્સ એટલે તમારું શું છે, OP માઇનસ OP માઇનસ તમે શું કરશો, NP કરશો, OP માઇનસ તમે શું કરશો, NP કરશો. તો OP માઇનસ તમે NP કરો તો OP જે છે એ તમારું R છે, OP જે છે એ તમારું R છે અને NP જે છે એ તમારું R1 છે. એટલે ON ઇક્વલ ટુ તમારું શું આવશે, R માઇનસ R1 આવશે. ઓકે, તો જરા ધ્યાન રાખજો, ON ઇક્વલ ટુ શું આવશે, R માઇનસ શું આવશે, R1 આવશે. સો આઈ હોપ તમને ખબર પડી જશે. ટોટલ ડિસ્ટન્સ OPR માંથી NP R1 આપણે માઇનસ કરી નાખીએ તો રિમેનિંગ ડિસ્ટન્સ ON મળી જશે અને ON ઇક્વલ ટુ તમારું R માઇનસ શું થઈ જશે, R1 થઈ જશે. ચાલો, તો મારા હિસાબે જો તમને આટલું ખબર પડી જાય તો આપણે, જો મારા પ્રમાણે તમને આટલું ખબર પડી જાય તો આપણે જોઈએ તો ON ઇક્વલ ટુ R માઇનસ R1 લખેલું છે. હવે તમે જો ફિગર જો તમે બરાબર તમને યાદ હોય તો એ ફિગરને તમે જો જોશો તો અહીંયા જે છે એ તમારું પ્લસ ક્યુ ચાર્જ હતો, અહીંયા તમારું O હતું અને અહીંયા N હતું. અને ધ્યાન રાખજો અહીંયા એંગલ થીટા હતો, આ એંગલ જે છે એ શું હતો, થીટા હતો. સપોઝ એમ સમજી લો કે જો તમે કોસ થીટા લેવ તો કોસ થીટા લેવ તો એડજસન્ટ સાઈડ લેવા પડશે, તો એડજસન્ટ સાઈડ તમારી ON થશે. તો કોસ થીટામાં એડજસન્ટ સાઈડ તમારી એરિયા ON થઈ જશે, આ તમારી ON. ઓકે, એ જ રીતે જો તમારી હાઇપોની વાત કરીએ તો અહીંયા આપણે નોર્મલ ડ્રો કરેલો છે, નોર્મલની અપોઝિટ સાઈડ એટલે કે OQ બરાબર, નોર્મલની અપોઝિટ સાઈડ એટલે આ તમારું OQ. આ જે તમારું OQ જે છે એ તમારું શું આવશે, અપોઝિટ સાઈડ આવશે, તો સોરી હાઇપો આવશે. સો આપણે ON બાય OQ લખીએ. હવે OQને જો આપણે સામે લઈ લઈએ તો ON ઇક્વલ ટુ શું થશે, OQ cos થીટા થશે. અને ધ્યાન રાખજો આ સેન્ટરથી પ્લસ ક્યુનું ડિસ્ટન્સ તો એ છે બરાબર, સેન્ટરથી પ્લસ ક્યુનું ડિસ્ટન્સ તો એ છે. તો અહીંયા આપણે OQ ઇક્વલ ટુ શું લખી શકીએ, એ cos થીટા, OQ ઇક્વલ ટુ શું લખી શકીએ, એ લખી શકીએ અને cos થીટા આવશે. અને બીજું ON ઇક્વલ ટુ આપણે જોયેલું છે, ON ઇક્વલ ટુ આપણે શું જોયેલું છે, તો R માઇનસ R1. સો અહીંયા આપણું બનશે R માઇનસ R1 શું થઈ જશે, એ cos થીટા થશે. અને એ cos થીટાને સમજો, એ cos થીટાને જો આપણે લેફ્ટ સાઈડ લઈ જઈએ તો માઇનસ એ cos થીટા થશે. અને R1ને જો આપણે બરાબર અને R1ને જો આપણે રાઈટ સાઈડ પર લઈ જઈએ તો પ્લસ R1 થઈ જશે. તો આપણું ઇક્વેશન બનશે R1 ઇક્વલ ટુ R માઇનસ એ cos થીટા. તો પાછું મેં તમને બરાબર આ સમજાવી દઉં તો ધ્યાન રાખજો કે અહીંયા આપણો એંગલ થીટા છે, તો cos થીટા ઇક્વલ ટુ ON બાય OQ. અને એમાં જો આપણે ONને સબ્જેક્ટ બનાવી દઈએ તો ON ઇક્વલ ટુ શું થઈ જશે, OQ cos થીટા થઈ જશે. ON ઇક્વલ ટુ OQ cos થીટા થશે. OQની વેલ્યુ કેટલી છે, તો OQની વેલ્યુ તો એ છે, એટલે ON ઇક્વલ ટુ એ cos થીટા થશે. અને ON ઇક્વલ ટુ R1 માઇનસ R1 છે, એટલે R માઇનસ R1 ઇક્વલ ટુ એ cos થીટા. જેમાં એ cos થીટાને આપણે લેફ્ટ સાઈડ લઈ જઈએ તો માઇનસ એ cos થીટા થશે ને માઇનસ R1ને જો આપણે રાઈટ સાઈડ લઈ જઈએ તો પ્લસ R1 થશે. સો આપણું ઇક્વેશન બનશે R1 ઇક્વલ ટુ R માઇનસ એ cos થીટા. તો મારા પ્રમાણે આટલું તમને ખબર પડી જવું જોઈએ કે R1 ઇક્વલ ટુ જે છે એ શું આવશે, R માઇનસ તમારું એ cos થીટા થશે. ચાલો, હવે આ તમે ફાઇન્ડ આઉટ કર્યું R1. હવે થોડી આગળની કેલ્ક્યુલેશનમાં જોઈએ તો આ જે આપણી કેલ્ક્યુલેશન છે R1 ઇક્વલ ટુ R માઇનસ એ cos થીટા, એમાંથી મેં R કોમન કાઢું તો અહીંયાથી R કોમન કાઢીશ તો રહી જશે 1 બરાબર, 1 રહી જશે.
पर आ ए cos थीटा जे छे एमां तो आर नथी एटले जो आमांथी जो आर कॉमन काढो तो तमारे डिवाइड बाय आर करवा पड़शे। शुं करवा पड़शे? डिवाइड बाय आर करवा पड़शे। जो आपणा पासे आर माइनस शुं छे ए cos थीटा छे। हवे पहेलामांथी तो तमे शुं करशो तो पहेलामांथी तो तमे बराबर आर कॉमन काढशो पर बीजामांथी न निकળી શકે એટલે તમારે મલ્ટીપ્લાય આર કરવાનું અને ડિવાઇડ બાય આર કરવાનું। જેમાં મલ્ટીપ્લાયનો આર નીકળી જશે કોમનમાં નીકળી જશે અને ડિવાઇડનો આર રહી જશે। તો ડિવાઇડનો આર રહી જશે તો આપણું ઇક્વેશન જે છે એ આપણું ઇક્વેશન શું બનશે તો આપણું ઇક્વેશન જે છે આર કોમન કાઢીએ તો 1 માઇનસ એ અપોન આર કોસ થીટા થશે। હવે આ જે વેલ્યુ આવી એ વેલ્યુ તમારી R1ની આવી। હવે R1નો સ્ક્વેર કરો તો લેફ્ટ સાઈડનો સ્ક્વેર કરો તો રાઈટ સાઈડનો બી સ્ક્વેર કરવો પડશે એટલે R1 સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર 1 માઇનસ એ અપોન આર કોસ થીટા હોલ સ્ક્વેર। હવે R1 સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર તો થશે પર આ 1 માઇનસ એ અપોન આર કોસ થીટાનું સિમ્પ્લિફિકેશન કેવી રીતના થશે તો એ જે સિમ્પ્લિફિકેશન જે છે એ તમારું એ માઇનસ બીના હોલ સ્ક્વેરને અકોર્ડિંગલી થશે। એ માઇનસ બીનો હોલ સ્ક્વેર શું છે તો તમને ખબર છે કે એ સ્ક્વેર માઇનસ શું આવશે ટ્વાઇસ એ બી પ્લસ શું આવશે બી સ્ક્વેર આવશે પ્લસ શું આવશે બી સ્ક્વેર। તો એ રીતે 1 સ્ક્વેર આવશે પછી શું આવશે 2 1 એ આર કોસ થીટા આવશે એટલે એ અપોન આર કોસ થીટા આવશે અને બી સ્ક્વેરની જગ્યાએ શું આવશે તો બી સ્ક્વેરની જગ્યાએ એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર શું આવશે કોસ સ્ક્વેર થીટા આવશે। તો બરાબર નાવ નેક્સ્ટ જે આપણું જે છે એ નાવ નેક્સ્ટ જે સિમ્પ્લિફિકેશન છે એ માઇનસ બી કોસ થીટાને અકોર્ડિંગ છે। હવે આ જે ઇક્વેશન છે એ ઇક્વેશનમાં આર ગ્રેટર દેન એ છે એટલે આરની વેલ્યુ એ કરતાં ઘણી ગ્રેટર છે ને ઘણી ગ્રેટર હોવાથી આ એ સ્ક્વેર બાય આર સ્ક્વેર જે છે એને નિયરેસ્ટ ટુ આપણે 0 કન્સિડર કરી શકીએ ને નિયરેસ્ટ ટુ 0 કન્સિડર કરીએ તો આ ટર્મને અહીંયાથી આપણે કેન્સલ કરી નાખીએ તો R1 સ્ક્વેર ઇક્વલ ટુ શું આવશે આર સ્ક્વેર 1 માઇનસ ટ્વાઇસ એ કોસ થીટા અપોન આર રહી જશે। તો R1 સ્ક્વેર ઇક્વલ ટુ આપણું આ ઇક્વેશન થઈ ગયું આર સ્ક્વેર 1 માઇનસ ટ્વાઇસ એ કોસ થીટા અપોન આર। તો આ તમારું R1 સ્ક્વેરનું આવ્યું। હવે આપણે R2 પર જવાનું છે। હવે જ્યારે આપણે R2 પર જવાનું હશે તો ફિગર ઉપર જો આપણે જોઈએ તો ફિગર ઉપર આપણે જઈએ તો આ જે આપણી જે ફિગર જે છે આ જે આપણી ફિગર જે છે એ ફિગરમાં હવે આપણે પ્લસ ક્યુથી આપણે શું કરવાનું છે નોર્મલ ડ્રો કરવાનું છે બરાબર અને એ જે છે એ અહીંયા તમારો એંગલ 90 બનાવે છે। હવે આપણે એવું કહી શકીએ કે આ જે અહીંયા નોર્મલ જે ડ્રો કરીએ છીએ એ પોઈન્ટને આપણે એઝ અ એમ કહીએ। એમપીની વેલ્યુ એ તમારી R1 જેટલી હશે। એમપીની વેલ્યુ તમારી શું હશે R1 જેટલી હશે। તો તમારે આ જે માઇનસ ક્યુએમ છે બરાબર આ જે માઇનસ ક્યુએમ છે એ માઇનસ ક્યુએમ ડિસ્ટન્સ તમારું કેટલું થશે તો આપણે એવું કહી શકીએ કે ટોટલ કેટલું છે R2 અને એમાંથી આ R1 માઇનસ કરી નાખીએ તો એ તમારું માઇનસ ક્યુએમ આવશે। તો માઇનસ ક્યુએમ ઇક્વલ ટુ શું થશે R2 માઇનસ શું થશે R1 માઇનસ શું થશે R1 અને બીજું વસ્તુ R1 ઇક્વલ ટુ એકચ્યુઅલમાં આપણે શું લખેલું હતું તો તમે બરાબર જો નીચે જો જાઓ તો R1 ઇક્વલ ટુ આર માઇનસ એ કોસ થીટા લખેલું છે। R1 ઇક્વલ ટુ શું લખેલું છે આર માઇનસ એ કોસ થીટા લખેલું છે એટલે જો R1ની જગ્યાએ આર માઇનસ એ કોસ થીટા લખું તો આપણું થશે R2 અને R1ની જગ્યાએ આર માઇનસ એ કોસ થીટા એટલે માઇનસ આર થશે અને માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે એટલે પ્લસ એ કોસ થીટા થશે બરાબર શું થશે પ્લસ એ કોસ થીટા થશે। તો એ પ્રમાણે જો જોઈએ તો R2 માઇનસ આર પ્લસ શું થશે એ કોસ થીટા થશે। હવે જો તમને આટલું ખબર પડે એટલે કે માઇનસ ક્યુએમ ઇક્વલ ટુ શું થશે R2 માઇનસ R1 બરાબર અને બીજું R1ની વાત કરીએ તો R1 ઇક્વલ ટુ શું હતું આર માઇનસ એ કોસ થીટા પર અગાડી માઇનસ છે એટલે માઇનસ આર થઈ જશે અને માઇનસ એ કોસ થીટાની જગ્યાએ શું થઈ જશે પ્લસ એ કોસ થીટા થઈ જશે। તો R2 માઇનસ R1 પ્લસ શું થશે એ કોસ થીટા એ તમારી માઇનસ ક્યુએમની વેલ્યુ આવી જોઈએ બરાબર। ચાલો હવે આટલું વસ્તુ આપણે જોઈએ કે આટલું વસ્તુ બરાબર રાઇટ ડાઉન કરેલું છે કે નથી। તો હવે જો આપણે જો જોઈએ તો સપોઝ આપણે નોર્મલ ડ્રો કરીએ તો માઇનસ ક્યુએમ ઇક્વલ ટુ
અહીંયા જે તમને રાઇટ ડાઉન કરેલું છે એ શું લખેલું છે, ઇક્વલ ટુ ડાયરેક્ટલી રાઇટ ડાઉન કરેલું છે R2 માઇનસ શું લખેલું છે R1, સોરી R2 માઇનસ શું રાઇટ ડાઉન કરેલું છે R, અને સપોઝ આપણે આરની વેલ્યુ જો R2 માઇનસ શું લખેલું છે R લખેલું છે, હવે R2 માઇનસ R, તો R2 માઇનસ R માટે જે છે આપણે થોડી ભૂલ કરેલી છે. R2 માઇનસ R માટે જે છે આપણે નોર્મલ જે આપણે અહીંયા લઈશું, નોર્મલ જે આપણે લઈશું એ નોર્મલ આપણે R પાસેથી લઈશું. નોર્મલ આપણે ક્યાંથી લઈશું, R પાસેથી લઈશું, અને આને એઝ અ આપણે એમ કહીશું. જો આને એઝ અ આપણે એમ કહીએ તો જરા ધ્યાન આપજો, તમારું જે માઇનસ QM છે એ માઇનસ QMની વેલ્યુ કેટલી આવશે, તો માઇનસ ક્યુ થી પી બરાબર જે તમારો R2 છે એમાંથી તમારે શું માઇનસ કરવા પડશે, માઇનસ MP તમારે માઇનસ કરવા પડશે. માઇનસ QPની વેલ્યુ કેટલી છે, તો માઇનસ QPની વેલ્યુ છે તમારી R2 છે, અને MPની વેલ્યુ તો ધ્યાન રાખજો MPની વેલ્યુ એ તમારી R જેટલી છે, એટલે માઇનસ R2 માઇનસ શું આવશે, એટલે R2 માઇનસ શું આવશે, R આવશે. તો અહીંયાથી જો આપણે નોર્મલ ડ્રો કરીએ તો ધ્યાન રાખજો તમારું O થી P બરાબર અને તમારું M થી P આ બંને સેમ થશે, એટલે M થી Pનું ડિસ્ટન્સ એ તમારું કેટલું થઈ જશે R, ટોટલ ડિસ્ટન્સ એ તમારું કેટલું છે R2, ને R2 માઇનસ R કરીશ તો મને શું મળી જશે, માઇનસ QM મળી જશે. તો માઇનસ QM ઇક્વલ ટુ ફિગર પરથી થઈ જશે R2 માઇનસ R. હવે આપણે ઇક્વેશન પર જો આપણે જઈએ તો ઇક્વેશન પર જો આપણે જઈએ તો માઇનસ QM ઇક્વલ ટુ R2 માઇનસ શું છે, R છે. ઓકે, હવે કોસ થીટા જો આપણે લઈએ, એટલે જો આપણે ઓરિજિનથી જો આપણે લઈએ, ઓથી આપણે લઈએ બરાબર, ઓથી આપણે લઈએ તો ઓથી જે તમારું માઇનસ ક્યુ જે છે એ ડિસ્ટન્સ તમારું કેટલું છે, એ છે, ધ્યાન રાખજો બરાબર. માઇનસ ક્યુ થી એમનું જે ડિસ્ટન્સ જે છે એ તમારું R2 માઇનસ R છે, અને થીટા જે છે એ થીટા તમારો અહીંયા બને છે. એટલે સપોઝ જો તમે કોસ થીટા લેવ તો માઇનસ QM અપોન શું આવશે, OQ આવશે. માઇનસ QMની વેલ્યુ જે છે બરાબર એને સબ્જેક્ટ બનાવીએ તો OQ સામે જશે, OQ ઇન્ટુ કોસ થીટા થશે. OQની વેલ્યુ કેટલી છે, એ જેટલી છે, એટલે એ કોસ થીટા થશે, અને માઇનસ QMની વેલ્યુ R2 માઇનસ R છે, તો R2 માઇનસ R ઇક્વલ ટુ એ કોસ થીટા થશે. હવે R2 ફાઇન્ડ આઉટ કરવા માટે માઇનસ આરને જો અપોઝિટ સાઈડ લઈ લઈએ, એટલે કે રાઈટ સાઈડ લઈ લઈએ તો પ્લસ R થશે, તો R2 ઇક્વલ ટુ શું બનશે, R પ્લસ એ કોસ થીટા થશે. R2 ઇક્વલ ટુ શું થશે, R પ્લસ તમારું શું થઈ જશે, એ કોસ થીટા થશે. હવે આમાંથી જો એમ સમજી લો કે સપોઝ તમે R કોમન કાઢી નાખો તો આરની જગ્યા 1 આવશે અને એ અપોન R કોસ થીટા થઈ જશે. પછી ટેકિંગ તમે સ્ક્વેર કરો તો સિમિલરલી આપણું ઇક્વેશન જે R1 સ્ક્વેર ઇક્વલ ટુ R સ્ક્વેર 1 માઇનસ ટ્વાઇસ એ કોસ થીટા અપોન R હતું તે રીતે R2 સ્ક્વેર બી શું બની જશે, R2 સ્ક્વેર ઇક્વલ ટુ R સ્ક્વેર 1 પ્લસ ટ્વાઇસ એ કોસ થીટા અપોન શું બની જશે, R બની જશે. હવે જે તમારું ફર્સ્ટ ઇક્વેશન હતું 1 અપોન R1 સ્ક્વેર, જો ટેકિંગ અ રૂટ બોથ સાઇડ કરીએ તો 1 અપોન R1 ઇક્વલ ટુ 1 અપોન R થઈ જશે, અને 1 માઇનસ ટ્વાઇસ એ કોસ થીટા અપોન R રેઝ ટુ શું આવી જશે, 1/2 આવશે. ઓકે, બીજી વસ્તુ આ જે તમે આમાં એક્સપાન્શન લો જો તમે યુઝ કરો તો એક્સપાન્શન લોમાં શું થાય, તો એક્સપાન્શન લો બી તમને ખબર હોવી જોઈએ કે 1 પ્લસ એક્સ રેઝ ટુ એન હોય, તો એનું તમારું એક્સપાન્શન તો શું થાય, 1 પ્લસ NX થાય, 1 પ્લસ શું થાય, NX થાય. 1 પ્લસ NX થાય તો NX સાથે મલ્ટિપ્લિકેશન થાય, તો એ રીતે -1/2 જે છે એ ટ્વાઇસ એ કોસ થીટા અપોન R સાથે મલ્ટિપ્લિકેશન થશે, તો 2 કેન્સલ આઉટ થશે ને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો 1 અપોન R1 ઇક્વલ ટુ શું આવશે, 1 અપોન R 1 પ્લસ એ કોસ થીટા થઈ જશે. સિમિલરલી R2 માટે જો સેમ કેલ્ક્યુલેશન કરીએ તો 1 અપોન R2ની વેલ્યુ બી 1 અપોન R 1 માઇનસ એ કોસ થીટા અપોન R થઈ જશે. તો ધ્યાન રાખજો જે તમે R1 અને R2 માટે ફાઇન્ડ આઉટ કર્યું, R1 સ્ક્વેર અને R2 સ્ક્વેર માટે ફાઇન્ડ આઉટ કર્યું, તો પછી આપણે એનું રૂટ કરીએ, અને રૂટ કરીને આપણે 1 અપોન R1ની વેલ્યુ 1 અપોન R 1 પ્લસ એ કોસ થીટા અપોન R લઈએ, અને એ જ રીતે 1 અપોન R2 માટે 1 અપોન R 1 માઇનસ એ કોસ થીટા અપોન R થઈ જશે. હવે આ 1 અપોન R1 અને 1 અપોન R2ની વેલ્યુ જો આપણે
આપણે જો આપણે ઇક્વેશનમાં મૂકીએ કે v ઇક્વલ ટુ કે ક્યુ અપોન R1 માઇનસ કે ક્યુ અપોન R2માં મૂકીએ તો બંનેમાં 1/r તો છે જ, એટલે કે ક્યુ અપોન R તો છે જ. ઓકે, અને બીજું R1ની જગ્યાએ R 1 પ્લસ a cos થીટા અપોન R આવશે અને R2ની જગ્યાએ 1 માઇનસ a cos થીટા અપોન R આવશે. હવે માઇનસ જો અંડર મલ્ટીપ્લાય થાય તો 1 માઇનસ 1 એટલે આ 1 નીકળી જશે, તો રહી જશે a cos થીટા અપોન R પ્લસ a cos થીટા અપોન R, એટલે ટોટલ કેટલો થઈ જશે? ટ્વાઇસ a cos થીટા અપોન R થઈ જશે. ઓકે, હવે આના પરથી જો આપણે જોઈએ તો આપણું ઇક્વેશન કે ક્યુ ટ્વાઇસ એ કોસ થીટા અપોન R સ્ક્વેર થશે. પણ આપણને બી ખબર છે કે ક્યુ ઇન્ટુ ટ્વાઇસ એ ઇક્વલ ટુ તો પી છે, એટલે ક્યુ ઇન્ટુ ટ્વાઇસ એની જગ્યાએ પી લખી દઈએ તો કેપી કોસ થીટા અપોન R સ્ક્વેર થઈ જશે. સો વી ઇક્વલ ટુ કેપી કોસ થીટા અપોન R સ્ક્વેર. હવે આ જે તમારું પી કોસ થીટા છે એ પી કોસ થીટાની જગ્યાએ આપણે વેક્ટર પી ડોટ આપણે યુનિટ વેક્ટર આર લખીએ, કેમ કે યુનિટ વેક્ટરની વેલ્યુ શું છે? 1 છે. એટલે તમે યુનિટ વેક્ટર લખો કે ન લખો તો પણ ચાલશે. તો અહીંયા જે પી કોસ થીટા છે એની જગ્યાએ વેક્ટર પી ડોટ આપણે આર લખીએ. વેક્ટર પી ડોટ આર લખીએ તો તમારું શું થશે? પી યુનિટ વેક્ટર આર કોસ થીટા થશે. યુનિટ વેક્ટર શું થશે? આર કોસ થીટા થશે. પણ આ યુનિટ વેક્ટરની વેલ્યુ તો 1 છે, 1 છે એટલે પી કોસ થીટા થશે. તો પી કોસ થીટાની જગ્યાએ વેક્ટર પી ડોટ યુનિટ વેક્ટર આર લખી દઈએ તો આપણું ઇક્વેશન બનશે કે વેક્ટર પી ડોટ આર અપોન શું આવશે? આર સ્ક્વેર આવશે. તો આટલું તમારું ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ ઓફ અ ઇલેક્ટ્રિક ડાયપોલ આવશે. વધારે તમારે કરવું હોય તો કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર બી લખી શકો, અથવા તો કેની જગ્યાએ 1/4 એપ્સિલોન 0 લખો તો પી કોસ થીટા બરાબર 4 એપ્સિલોન 0 અપોન આર સ્ક્વેર બી લખી શકશો. અને આપણે જે લાસ્ટ પ્રૂવ કર્યું એ પણ લખી શકો કે v ઇક્વલ ટુ 1/4 એપ્સિલોન 0 પી આર કેરેટ પી ડોટ શું આવશે? આર કેરેટ અપોન 4 એપ્સિલોન 0 આર સ્ક્વેર આવશે. તો આટલા ઇક્વેશન આના બની શકશે. અને આના પરથી આપણે છેલ્લું કહી શકીએ કે પોટેન્શિયલ જે છે, પોટેન્શિયલના ઇક્વેશનમાં 1/r સ્ક્વેર છે. તો આપણે એવું કહી શકીએ કે પોટેન્શિયલ ધેટ ઇઝ ડિક્રીઝ વિથ બરાબર. જો પોટેન્શિયલ ઓફ અ ડાયપોલની વાત કરીએ તો ડાયપોલ 1/r સ્ક્વેરને અકોર્ડિંગલી શું થાય? ડિક્રીઝ થાય છે. બટ જો આપણે પોઈન્ટ ડાયપોલની વાત કરીએ તો પોઈન્ટ ડાયપોલનું ઇક્વેશન કે ક્યુ અપોન આર છે, તો એ 1/r ને અકોર્ડિંગલી ડિક્રીઝ થાય છે. તો ધ્યાન રાખજો, પોટેન્શિયલ ડ્યુ ટુ અ પોઈન્ટ ચાર્જ હશે તો એ 1/r ને અકોર્ડિંગલી ડિક્રીઝ થશે. પણ જો ઇલેક્ટ્રિક ડાયપોલ હશે તો ડાયપોલમાં અહીંયા તમને શું મળે છે? આર સ્ક્વેર મળે છે, તો 1/r સ્ક્વેરને અકોર્ડિંગલી ડિક્રીઝ થાય છે એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, એન્ડ લાસ્ટલી રાઇટ ડાઉન કરેલું છે ધ મોલેક્યુલર ડાયપોલ્સ આર વેરી સ્મોલ એન્ડ સચ એન એક્સપ્રોમેશન ઇઝ વેરી વેલ એપ્લિકેશન ટુ ડેમ. ઓકે, તો આ તમે નહીં લખશો તો પણ ચાલશે, પણ અહીંયા સુધીની તમને કેલ્ક્યુલેશન ખબર પડવી જોઈએ. જો ન ખબર પડે તો આને તમે 2 થી 3 વખત જોઈને રિવાઇઝ કરશો તો તમને ખબર પડશે. જો ન ખબર પડે તો તમે મને મેસેજ અથવા કોલ કરી શકો, અથવા તો જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે જે પણ તમને ન ખબર પડ્યું હશે એ મેં તમને સોલ્વ કરાવીશ. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો. થેન્ક યુ વેરી મચ. બાય.